જોવો જોવો છોકરા પકડવા વાળા પકડાયા. જી હા મિત્રો, વાત કરી તો આજકાલ તો એટલા બધા છોકરા પકડવા વાળા પકડાઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રહેજો. હાલ મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધા લોકોને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. તમે બધા લોકોએ કંઈક ને કંઈક જોયું કે ભાઈ હાલ મિત્રો વાત કરી તો એવા વિડીયો વાયરલ થયા છે જેમની અંદર કંઈક ને કંઈક મહિલાઓ છે એ છોકરા પકડતી હોય છે. આખી ગેંગ છે. આ ગેંગની અંદર કેટલા બધા મિત્રો વાત કીધો છે, પરંતુ કંઈક ને કંઈક તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રહેજો. ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર હાલ મિત્રો વાત કીધો એવા વિડીયો વાયરલ થયા છે જેમની અંદર કંઈક ને કંઈક મિત્રો વાત કીધો ભાઈઓ છે જે મહિલાને પકડી રહ્યા છે ત્યારબાદ તેને મેથી પાક આપી રહ્યા છે. ખુલ્લેઆમ કંઈક ને કંઈક છોકરા પકડતા હોય છે ત્યારબાદ મિત્રો વાત કીધો લોકો તેને પકડી રહ્યા છે. ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરીને ફોલો કરી નાખજો, જેથી હું પલે પલના જાણકારી અપડેટ તમારા સમક્ષ લાવતો રહું. તમે બધા લોકો તમારા છોકરાઓને નિશાળ મોકલો છો, સ્કૂલે મોકલો છો, ત્યારબાદ તમે ખુદ જઈને લઈ આવો. કારણ કે જે રીતે હાલ મિત્રો વાત કીધું આખું જે કોઈ પણ લોકોએ કામ કરવું નથી ને બિલકુલ આવી જ રીતે પૈસાઓ કમાવો છે ભાઈઓ, ખોટી રીતે જ પૈસા કમાવા છે. કોઈ મહેનત કરીને નથી કમાવા. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રાખજો. પોતાના દીકરાઓને સાવચેતી રાખજો. તો તમે પોતે દીકરાઓ વિડીયો જોઈ રહ્યા હો ને તો તમે પણ ખાસ કરીને સાવચેતી રાખજો. કારણ કે ઘરની બહાર નથી નીકળવાનું. કોઈ પણ લોકો ચોકલેટ કે માંગે ક્યાં દેવા આપે તો ત્યાં પણ તમારે નથી જવાનું. તો ખાસ કરીને મિત્રો વાત કીધું હાલ મિત્રો વાત કીધું આવા ઘણા બધા કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે આના કારણે કંઈક ને કંઈક તમારે ડરવાની જરૂર છે. બાકી તમે બધા લોકોએ જોયું કે જે રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો તમારા આના વિશે શું કહેવું છે? વિડીયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ખાસ કરીને સાવચેતી રાખજો. ધન્યવાદ.